નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર નવસારીથી મળી રહ્યા છે। બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપમાંથી માજી પ્રમુખ સહિત 36 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। લોકશાહીનો મહાકુંભ એટલે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ગુજરાતમાં હાલમાં 70 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી સામાન્ય ચૂંટણી ચાલી રહી છે, એની પ્રક્રિયાઓ ચાલી રહી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પણ સામાન્ય ચૂંટણીઓ તેમજ બાકી કોઈ કરાયેલી ચૂંટણીઓ પણ હાલમાં ચાલી રહેલ છે। તે અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ગત 27ના રોજ બિલીમોરા શહેરના તમામ કાર્યકર્તાઓને સાંભળવાની લોકશાહી પ્રક્રિયા રાખેલ હતી। જે અંતર્ગત જે કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માગતા હોય તેવા તમામ કાર્યકર્તાઓ તેમજ તેઓના ટેકેદારો, સિનિયર કાર્યકર્તાઓને સાંભળવા આવેલા। પ્રદેશના નિરીક્ષકોની સામે તેઓ તમામ રજૂઆત કરેલી। ત્યારબાદ જિલ્લા સંકલન સમિતિની બેઠક પૂર્ણ થઈ। ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં બિલીમોરા નગરપાલિકાના ઉમેદવારોની યાદી ફાઇનલ થઈ ગઈ। આજરોજ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 36 ઉમેદવાર જેઓ બિલીમોરાની ચૂંટણી લડવા માગે છે તેઓની નોમિનેશન એટલે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। હાલમાં ચીખલી પ્રાંત કચેરી ખાતે 5 વોર્ડના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધેલ છે અને બાકીના વોર્ડના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે। તે અંતર્ગત 9 વોર્ડના 36 ઉમેદવારો, જેમાં 18 જેટલી મહિલા અને 18 જેટલા પુરુષો, જે અંતર્ગત પણ 9 જેટલા ઓબીસી આરક્ષિત ઉમેદવારો અને બીજા SC ST અને એ અંતર્ગત પણ બીજા 9 જેટલા ઉમેદવારો, એટલે તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના 36 ઉમેદવારોએ આજરોજ ફોર્મ ભરવાના છે। અને આવનાર દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે તે અંતર્ગત વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અને વિકસિત બિલીમોરા, તે હેઠળ સૌનો સાથ અને સૌનો વિકાસ એ અંતર્ગત આપણા સૌના આદરણીય સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અમે સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મેળવીને બિલીમોરા નગરપાલિકાની 36 સીટ જીતીશું અને આવનારા દિવસોમાં બિલીમોરાના જે કોઈ કામ બાકી છે વિકાસના એ તમામ કામો પણ પૂર્ણ કરીશું। બિલીમોરાની બાજુમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવી રહ્યું છે। આવનારા દિવસોમાં અનેક પ્રોજેક્ટો બિલીમોરામાં આવી રહ્યા છે। એટલે બિલીમોરા નગરપાલિકા એ પ્રગતિશીલ નગરપાલિકા તરીકે અને એક મોડલ નગરપાલિકા તરીકે આખા ગુજરાતમાં વખણાય તે પ્રકારની બેનમૂન કામગીરી અમારા કાર્યકર્તાઓ ચૂંટાઈને કરશે એવો મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે।